આજે આપણે બનાવીશું પૌવા મમરાનો ચેવડો અને આ ચેવડો આપણે ચટપટો અને ટેસ્ટી બનાવીશું જેથી નાના બાળકો અને મોટા બધાને ખૂબ જ ભાવશે. નાના બાળકોને નાસ્તામાં પણ આ ચેવડો આપી શકાય છે. તો ચાલો આપણે બનાવીએ પૌવા મમરાનો ચેવડો. મમરાને મેં સરસ ચાળી લીધા છે. હવે આ મમરાને શેકવાના છે. મમરાને આ રીતે શેકી લઈશું એટલે મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. આ રીતે ચલાવતા જઈશું અને થોડી વાર માટે મમરાને સરસ શેકી લઈએ. મમરાને જો આપણે શેકવા ના હોય તો એને તડકામાં તપાડી લેવાના અને તપવાથી પણ મમરા સરસ ક્રિસ્પી બની જશે. ઓવન હોય તો ઓવનમાં પણ આપણે મમરાને તપાડી શકીએ છીએ. જે રીતે મમરાને ક્રિસ્પી બનાવતા ફાવે એ રીતે આપણે બનાવી લઈશું. ગેસની ફ્લેમને થોડીવાર 1 મિનિટ મીડિયમ રાખીશું અને પછી 2 મિનિટ માટે એને સ્લો કરી દઈશું. બસ 3 મિનિટમાં તો મમરા સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જશે. વધારે શેકીશું તો મમરા બળી જશે. જુઓ, હવે મમરાને આપણે આમ ટેસ્ટ કરીએ તો તરત ભાગી જાય છે એટલે મમરા સરસ આપણા ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ તવેથા વડે આ રીતે મમરાને ચલાવી લઈશું જેથી નીચે ચોટે પણ નહીં. હવે આપણે મમરાનો વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને ગેસ પર મમરા વઘારવા માટે એક મોટું વાસણ મૂકી દઈએ અને એમાં તેલ ઉમેરી લઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને પાનને સરસ સંતળાવી દઈએ. મીઠા લીમડાના પાન સરસ ક્રિસ્પી થાય એવા સાંતળી લેવાના છે. હવે એમાં તલ ઉમેરી લઈએ. 2 લીલા મરચાં ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીને મરચાંને સરસ સંતળાવા દઈએ. હવે આ મરચાં સંતળાય ત્યાં સુધી આપણે મમરામાં મસાલો કરી લઈએ. થોડા વોર્મ હોય ત્યારે એમાં આપણે મસાલો કરી લઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. 1 ચમચી હળદર ઉમેરી લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ. મમરાને ચટપટા બનાવવા માટે 1 ચમચી આપણે એમાં આમચૂર પાવડર ઉમેરી લઈએ. 3 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી લઈએ. બધા જ મસાલાને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે મરચાં સરસ સંતળાઈ ગયા છે. જે આપણે મમરામાં મસાલો કરી રાખ્યો છે તે મમરા એમાં ઉમેરી લઈએ. પહેલાં અડધા ઉમેરીને મિક્સ કરીએ, પછી અડધા ઉમેરીશું. થોડા મમરા ઉમેરીને મિક્સ કરીશું એટલે સરસ રીતે વઘાર સાથે મમરા મિક્સ થઈ જશે. અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. મમરા પણ આપણે ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે તવેથું ચલાવતા જઈશું તો મસાલા પણ જરા પણ બળશે નહીં. જો આ રીતે પણ આપણે મિક્સ કરી શકીએ. વઘાર થોડો મિક્સ થવા માંડે એટલે તરત ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કેમ કે મમરા તો શેકેલા છે એટલે વધારે ગેસ ચાલુ રાખવાની જરૂર નથી. અને આ રીતે હવે આપણે સરસ રીતે મમરાને મસાલા સાથે મિક્સ કરી દઈશું. હવે મમરાને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. હવે આપણે મમરાનું ચવાણું બનાવવાનું છે તો આ મમરામાં ઉમેરવા માટે આપણે મકાઈના પૌવાને તળી લઈએ અને પણ ચાળી લઈએ. તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે પૌવા તળી લઈએ. જો આ રીતે નાખીએ અને પૌવા ઉપર આવવા માંડે એટલે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડા પૌવા ઉમેરીને તળી લઈશું. આ રીતે છૂટા પણ તળી શકાય અને ઝારામાં લઈને પણ પૌવાને તળી શકાય. તો જુઓ સરસ પૌવા તળાઈ ગયા છે. હવે એને વાસણમાં લઈ લઈએ. આ જ રીતે આપણે બધા જ પૌવાને તળી લઈએ. જો એને આ રીતે થોડા ઝારામાં લઈને પણ તળી શકાય. હવે એને આપણે કાઢી લઈએ. જો બધા જ મકાઈ પૌવા તળાઈ ગયા છે. હવે સિંગદાણાને તળી લઈએ. સિંગદાણાને તળાતા વાર નહીં લાગે. તેલ ગરમ છે એટલે
સરસ સિંગદાણા તળાઈ જશે, વધારે નથી તળવાના. દાણાને પણ આપણે એક વાસણમાં લઈ લઈશું. પૌવા પણ સરસ તળાઈ ગયા છે અને સિંગદાણા પણ સરસ તળી લીધા છે. હવે એને આપણે મમરામાં મિક્સ કરી લઈએ. ચાલો પહેલાં અમે સિંગદાણા મિક્સ કરી લઈએ. અને હવે આ પૌવામાં પણ થોડો મસાલો કરીને પછી મિક્સ કરીશું. એમાં હળદર ઉમેરી લઈએ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ, સંચર પાવડર ઉમેરી લઈએ. ચટપટો ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી લઈએ, 2 ચમચી ખાંડ ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ પૌવાને આપણે મમરામાં થોડા ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. મિત્રો, રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જો ના ફાવે તો મોટું વાસણ પણ લઈ શકો છો, પરંતુ અહીંયા બંનેમાં મસાલો મિક્સ કરેલો છે એટલે આપણને મિક્સ કરતાં વાર ન લાગી. તો તૈયાર છે આપણો સરસ એવો પૌવા, મમરા અને સિંગદાણાનો ચેવડો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં.